तो चलिए शुरू करते हैं। વિક્રમ, મારી વિમલ પાછી લાય. મને વિમલ કાઢા વગર મજા નથી આવતી. વિક્રમ ભાઈ, રાધાની વિમલ તો આપણે બે ખાઈ ગયા. હવે શું રાધાને બુધાલાલ ખવડાવશું આપણે? क्या बोला तूने? રાધા, હું તને આજ બુધાલાલ ખવડાવવા આવ્યો છું. કાલ હું તને વિમલ ખવડાવીશ. चुप है। વિક્રમ, મારે તારી બુધાલાલ નથી ખાવી. તું મને વિમલ ખવડાય. વિક્રમ, ચાલ આપણે તમાકુ ખાવા જઈએ. રાધા, તમાકુ તો હું નથી ખાતો, પણ વિમલ ખવડાવે તો હું તારી હારે આવીશ. સહી પકડે હે. રાધા, તું મને વિમલ ખવડાવતી હોય તો હું એ તારી હારે આવું. चुप है। તને વિમલ ખાવા નહીં લઈ જાઉં. તારે તમાકુ ખાવી હોય તો આય ખાઈ લે. कुछ भी। પેલો વિક્રમ ને રાધા રોજ વિમલ ખાય છે. હારું, અમને તો કોઈ વિમલ નહીં ખવડાવતું. તો તમે જાઓ, વિક્રમ પાસેથી બધી વિમલ લઈને આવતા રહો. मस्त प्लान है। બાપુ, વિક્રમે મને વિમલ તો ના આપી, પણ મને લીમડે બોધીને માર્યો. રાધા, આપણે ખેતરે બાજરી વાટવા જવાનું છે અને આપણા મજૂરો માટે બુધાલાલ જોડે લઈ લેજે. મજૂરો માટે તો હું બુધાલાલ લઈ લઈશ, પણ મારા માટે વિમલ લાવશો તો જ હું બાજરી વાટીશ. ये तो लेटेस्ट न्यूज़ है। રાધા, તારા માટે તો હું અજય દેવગન પાસેથી વિમલ ઇલાયચી લઈને આવ્યો છું. હવે તો તું બાજરી વાટીશ ને. થેન્ક યુ. અરે વાહ, વિક્રમભાઈ તો રાધાને બાજરી વાટવા લઈને આવ્યા. હવે તો બુધાલાલ ખાવાની મજા આવશે. वाओ, ब्यूटीफुल। અરે જો તો ખરી, બુધાલાલ ખાઈ રાધાબેનને ચક્કર આવતા લાગે છે. સહી પકડે હે. જિગ્નેશને જઈને કહી દે કે કાલે મારા અહીંયા એડાની ગાહડી ઉપાડવાનું છે તારે. ના, હું નહીં જઉં. એડાની ગાહડી ઉપાડ તો મને ડોક દુખે છે. એ તને 200 રૂપિયા દાડીએ આપશે. શું વાત કરે છે? 200 રૂપિયા દાડીએ તો ગાહડી ઉપાડવા આવીશ ને. कैसा लगा मेरा मजाक? એડાની ગાહડી નાખે. टक से वापस आ सकता हूँ। વિક્રમ, મારે બુરા હારે લગ્ન નથી કરવા, મારે તારા હારે લગ્ન કરવા છે. क्या बोला तूने? देखा आपने लापरवाही का नतीजा है। વિક્રમભાઈ, સીમા હવે પાકિસ્તાન પાછી નથી જવાની, એટલે તમે હવે મારું કંઈક ગોઠવી આપો ને સીમા હારે, એટલે મજા પડી જાય. ये बड़ी अच्छी बात कही आप। બુરા, તારું સીમા હારે ગોઠવી તો દઉં, પણ સીમા પાકિસ્તાન પાછી જાય એટલે હું લેવા નહીં જઉં. જય અલંગસિંહ બાપુ, આપણી સીમાના લગ્ન આ વિક્રમ કરાવે છે. हे विक्रम। સીમાના લગ્ન કરાવવાના તું છોડી દે. સીમા હારે તો હું લગ્ન કરીને પાકિસ્તાન જવાનો છું. વિક્રમભાઈ, સીમા આવી છે પાકિસ્તાનથી તમારા હારે લગ્ન કરવા. ये બડી अच्छी बात कही आप। જો બુરા, સીમા ભલે પાકિસ્તાનથી આવી હોય લગ્ન કરવા, પણ સીમા હારે મારે લગ્ન નથી કરવા. क्या बोला तूने? વિક્રમ, હું તારા હારે લગ્ન કરવા તો ઠેઠ પાકિસ્તાનથી આવી છું, અને તું મારા હારે લગ્ન કરવાની ના પાડે છે. તો હવે મારે સચિન હારે લગ્ન કરવા પડશે. अब आए ना लाइन पे।
સીમા, તું ભલે પાકિસ્તાન થી આવી હોય સચિન હારે લગ્ન કરવા, પણ તું મારું નામ ના દઈશ. મારા લગ્ન તો રાધા હારે થવાના છે. कैसा लगा मेरा मजाक? દા, હું મૂકીને ગટરમાં પડેલી વિમલ ખવડાવવા જાઉં છું. मस्त प्लान है. ધારાસભ્યને કહો વિક્રમ આવે છે મળવા માટે. સાહેબ, મને લાગે છે કે વિક્રમ તમારી પાસે વિમલ ખાવા આવતો. વિક્રમ મારી પાસે વિમલ ખાવા આવતો હોય તો ભલે આવતો હોય. વિક્રમે મને તે દિવસે વિમલ નથી ખવડાવી. હું પણ વિક્રમને હવે વિમલ નહીં ખવડાવું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह મૂકી, હું તારી પાસે વિમલ ખાવા નથી આવ્યો. હું તો તને વિમલ ખવડાવવા આવ્યો છું. બોલ, તારે વિમલ ખાવી છે? વિક્રમ, વિમલ તો મારે ખાવી છે, પણ તું વિમલ લાયો ક્યાંથી એ પેલું કે. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू મૂકી, હું ભલે વિમલ ગમે ત્યાંથી લાયો હોય, પણ તમને તો વિમલ ખવડાવવા આવ્યો છું ને. આવી હોય તો લો ને, કે હું તો જાઉં છું. बड़ा हरामी हो बेटा વિક્રમ, મારે તારી વિમલ નથી ખાવી. તું મને ગટરમાં પડેલી વિમલ ખવડાવવા આવ્યો. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.